विद्यार्थी मित्रों नमस्कार। આપણે ધોરણ 12 જ્યાં દ્રાવણો ચેપ્ટરમાં 3 સંખ્યાત્મક ગુણધર્મો પૂર્ણ કરી આજે આગળ વધવાનું છે। છેલ્લો ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મ અભિસરણ દબાણ। અભિસરણ દબાણ ઓસ્મેટિક પ્રેશર જેને કહેવાય અભિસરણ જેની સંજ્ઞા અભ્યાસક્રમ મુજબ આય છે। विद्यार्थी मित्रों पहला अभिसरण दबाण ने समझता पहला अभिसरण आ शुं छे आ पहला जाणवुं पड़े कि अभिसरण एटले शुं, अभिसरण कोने कहेवाय, पछी अभिसरण दबाण तरफ जवाशे। पहला अभिसरण शुं छे एने जाणो अने आपणे आपणी जे घरनी रोजबरोजनी प्रक्रियाओ होय તેમાં પણ આવા ઉદાહરણો આપણે જોતા હોય છે। તો એવા જ કંઈક ઉદાહરણો આપણે લઈશું અત્યારે કે જ્યારે કેરીને બ્રાઇન એટલે કે ક્ષાર સોલ્ટ ના દ્રાવણમાં ડુબાડવામાં આવે। કાચી કેરીના ટુકડા હોય ને એને જો મીઠાવાળા પાણીની અંદર રાખવામાં આવે, આવી પ્રક્રિયાઓ આપણા ઘરની છે, આ કરતા હોય છે, તો આ કેરીના ટુકડાઓ સંકોચાઈ જશે। એનો અર્થ એવો થાય છે કે આ ટુકડાઓમાંથી કોઈક દ્રવ્ય બહાર નીકળે છે, એનું દ્રવ્ય અંદરનું કંઈક ઓછું થાય છે, એના લીધે એ સંકોચન પામે છે। કરમાયેલા કે મુરઝાયેલા ફૂલ હોય जो एने अपना शुद्ध पानी में नाखीशुं तो नवजीवन प्राप्त करे, पाछू थोड़ो खीले। एनो अर्थ के पानी जे द्रव्य छे ए आ फूलना अंदरना भागमां जाय, क्यारेक द्रव्य बहार आवे, क्यारेक अंदरना भागे जाय। ए क्यारे केम थाय ए बधी वातो करवानी छे। तो बीजू उदाहरण है कि लोहीना कोषने जो क्षारवाळा पाणीमां मूकवामां आवे तो ते क्षीण थई जाय। वधारे क्षारवाळुं सांद्र द्रावण होय ने एमां तमे लोहीना सेल नाखो, ब्लड सेल, तो एक क्षीण तूटी जाय, बधुं अंदरथी हाव संकोचाई जाय, क्षीण थई जाय। चलो आ बधी प्रक्रियाओमां एक सामान्य वस्तु जोवा मळे તે આ છે કે આ બધા પદાર્થો કોઈ પડદાથી બંધિત થયેલા છે, કોઈ પડદા સાથે આ સંકળાયેલા છે, પડદાથી બંધિત થયેલા છે। આ પડદા પ્રાણીજ અથવા વનસ્પતિજ ઉદ્ગમમાંથી જ હોઈ શકે બને ત્યાં સુધી। ત્યાં પ્રાણીજ अथवा वनस्पति कोई स्त्रोत एमांथी आ रचाता होय छे कुदरती। आवा ज कुदरती પડદા जेम के भूंडનું મૂત્રાશય, એના મૂત્રાશયની કોથળી, એવું કઈ નથી, તમામ પ્રાણીઓ પાર્ચમેન્ટ અથવા કેટલાક સંશ્લેષિત પદાર્થો જેવા કે સેલોફેન एम जो गणीए तो एक प्रकारना पेपर ना प्रकार आने तमे कही सको। देखावे आपणुं जे पेपर आवतुं होय छे ए टाइपना देखाव धरावता घटको छे। सतत सळंग अथवा सीट अथवा फिल्म जेवा देखाय छे। फिल्म कोरी फिल्म जे आवे आपणी
કેમેરાના રોલ ટાઈપ પાતળી સ્ટ્રીપ એકદમ એવા આ પડદાઓ દેખાતા હોય છે. આમ છતાં પણ તે જાળીદાર રચના ધરાવે છે, જાળી જેવા હોય છે અને તેમાં ઉપ સૂક્ષ્મીય કાણા અથવા છિદ્રો ધરાવે છે. પડદો હોય છે જેમાં સૂક્ષ્મ છિદ્રો હોય, ઘણા સૂક્ષ્મ હોય અને એની ખાસિયત એ છે કે બધા છિદ્રો ના કદ લગભગ સમાન. આવા જે પડદાઓ છે એને અર્ધ પારગમ્ય પડદાથી ઓળખવામાં. પાણી જેવો દ્રાવક કે જેના કણો ખૂબ નાના છે એ આવા પડદાઓમાં રહીને પસાર થઈ શકે છે, પણ દ્રાવ્યના કણો એ દ્રાવકના કણો કરતા કદની દ્રષ્ટિએ મોટા હોવાથી એ આવા અર્ધપારગમ્ય પડદામાં રહીને પસાર થઈ શકતા નથી. ફક્ત દ્રાવક ના નાના કણો જ આમાંથી પસાર થઈ શકે છે. આ પ્રકારના ગુણધર્મો ધરાવતા પડદાને અર્ધપારગમ્ય પડદો કહેવાય. SPM થી આને ઓળખવા. સેમી પેરામેમ્બ્રલ મેમ્બ્રેન. મેમ્બ્રેન એટલે પડદો. તો આવા પદાર્થો કે જે અતિ સૂક્ષ્મ છિદ્રો ધરાવતા હોય છે અને આ છિદ્રોની સાઈઝ લગભગ સમાન જેવી હોય છે, આવા છિદ્રાળુ પદાર્થો કે પડદા અર્ધપારગમ્ય પડદાથી ઓળખવા. અભિસરણને સમજતા પહેલા અર્ધપારગમ્ય પડદો શું છે એ જાણીએ. બરાબર? તો અર્ધપારગમ્ય પડદો કે જેમાં સૂક્ષ્મ કણો હોય, દ્રાવકના કણો એમાંથી સૂક્ષ્મ છિદ્રો હોય જેમાંથી દ્રાવકના કણો જે નાના કણો હોય એ પસાર થઈ શકે, મોટા કણો એમાંથી પસાર થઈ શકતા નથી. બરાબર? આવા પડદાઓને અર્ધપારગમ્ય પડદાથી ઓળખવા. ચાલો, એમ ધારો કે માત્ર દ્રાવકમાંના અણુઓ જ આવા અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થઈ શકે છે. આવા પડદાને દ્રાવક અને દ્રાવણની વચ્ચે જો રાખવામાં આવે તો દ્રાવકના અણુ પડદામાંથી શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ જાય છે. આ ઘટનાને અભિસરણની ઘટના. પહેલા હું મારી રીતે સમજાવી દઉં, ત્યાર પછી ટેક્સ્ટબુકની જે આકૃતિ છે એ દ્વારા પણ સમજીશું. એક પાત્ર, આ પાત્રમાં વચ્ચે જો એક અર્ધપારગમ્ય પડદો લેવામાં આવે, એક તરફ શુદ્ધ દ્રાવક ભરવામાં આવે, પડદાની બીજી તરફ એ જ દ્રાવકનો ઉપયોગ કરીને એમાં ઘન દ્રાવ્ય ઓગાળીને યોગ્ય દ્રાવણ બનાવ્યું હોય તે દ્રાવણ ભરવામાં આવે. સમજી શકો છો? આ બાજુ ફક્ત દ્રાવક છે, આ તરફ દ્રાવક વત્તા દ્રાવ્ય છે. આ અર્ધપારગમ્ય પડદો છે, છિદ્રો જેમાંથી ફક્ત સૂક્ષ્મ કણો આવન જાવન કરી શકે. માટે દ્રાવકના કણો જે સૂક્ષ્મ છે એ આમાંથી આવન જાવન કરી શકે. આપણે હવે વિચારવું જોઈએ કે દ્રાવક બંને તરફ છે તો ખરો જ. આ બાજુ દ્રાવણમાં છે, આ બાજુ શુદ્ધ છે, તો દ્રાવક કઈ બાજુથી કઈ બાજુ જશે?
તો નિયમ બોલે છે કે આ તરફ દ્રાવ્યના કણો જે હોય ટેક્સ્ટબુકમાં છે ને, આ વસ્તુ બધા ધ્યાન રાખજો, બરાબર. આમ તો આપણે જ્યારે દ્વિમાર્ગી પ્રક્રિયાથી કામ કરતા હોય ત્યારે આ વસ્તુ તો બહુ જ ઉનાળે હું શીખવાડી શકું છું તમને, બરાબર. પણ અત્યારે જે કંઈ થાય, બરાબર, એ તરફ તમે ધ્યાન રાખો અહીંયા કે ફક્ત દ્રાવક જ આવી જઈ શકવાનો છે. તો આ બાજુ દ્રાવ્યના કણો પણ છે. જે દ્રાવ્યના કણો એમાં રહેલા દ્રાવકને જકડવાની વૃત્તિ ધરાવતા છે, કારણ કે દ્રાવ્ય દ્રાવક વચ્ચે એક આકર્ષક આંતર સ્વભાવ હોય તો જ સારું દ્રાવણ બનેલું. માટે દ્રાવક આ બાજુથી આ બાજુ નહીં જઈ શકે. શુદ્ધ દ્રાવક જે છે એ દ્રાવણ તરફ છિદ્રોમાં રહીને ગતિ કરશે, બરાબર. તો આ જે ઘટના છે એને અભિસરણથી ઓળખવા. તમે બંને તરફ પણ દ્રાવણ લઈ શકો છો, એક તરફ મંદ દ્રાવણ અને એક તરફ સાંદ્ર દ્રાવણ. તો આ સંજોગોની અંદર મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય. આ ઘટનાને અભિસરણથી ઓળખવામાં આવે, બરાબર. તો અભિસરણ પહેલા સમજો, એની વ્યાખ્યાને જાણો. અહીંયા કઈ વ્યવસ્થિત બહુ વ્યાખ્યા એવી આપેલી નથી, હું તમને કહું છું, જરાક સાંભળો અભિસરણની વ્યાખ્યા. કે જ્યારે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે અથવા મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ વચ્ચે જો અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવે તો દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે. આ ઘટનાને અભિસરણથી ઓળખવા, બરાબર. ધ્યાન રાખો, આ ઘટનાને અભિસરણથી ઓળખવા. ટેક્સ્ટબુકમાં એક આકૃતિ આપેલી છે, એ કઈક આ રીતે છે. અહીંયા એક ફનેલ જેવી વ્યવસ્થા લેવાની હોય છે. એને અર્ધપારગમ્ય પડદાથી બંધ કરવાનું. આમાં દ્રાવણ ભરવામાં આવે અને આ મોટા પાત્રની અંદર દ્રાવક ભરવામાં આવે. સમજો બરાબર. આ અર્ધપારગમ્ય પડદો, આ શુદ્ધ દ્રાવક, આ એમાંથી બનાવેલું દ્રાવણ. તો અભિસરણની વ્યાખ્યાની દ્રષ્ટિએ શુદ્ધ દ્રાવક થી દ્રાવણ તરફ એટલે આ અર્ધપારગમ્ય પડદામાં રહીને શુદ્ધ દ્રાવકના કણો આ દ્રાવણમાં જશે. માટે આ દ્રાવણમાં ઊંચાઈ ઉપર ચડશે અને એક સાદો નિયમ બોલે છે, આ h હાઈટ અને પાઈ અભિસરણ દબાણ બરાબર h into rho into g. બરાબર, ધ્યાન રાખો. હવે અહીંયા કંઈ પણ જોવા નહીં મળે એવી વસ્તુ હું વાત કરવા જઈ રહ્યો છું, બરાબર ધ્યાન રાખો. આ તમારું અભિસરણ દબાણ હાઈટ છે, ઘનતા છે, ગુરુત્વાકર્ષણને લગતો અચળાંક છે. યાદ કરજો, આગળ પણ નથી કીધું ટેક્સ્ટબુકમાં, અહીંયા પણ નથી કીધું, હું તમને કહું છું, બરાબર સમજો. મેં શરૂઆતમાં તમને એવું કીધેલું હતું કે દ્રાવણની સાંદ્રતા વધે, દ્રાવ્યના કણો વધે તો અભિસરણ દબાણમાં વધારો થાય. સિમ્પલ વસ્તુ અહીંયા જોઈ લો, સમજદાર હશો તને ખ્યાલ આવી જશે. દ્રાવણની ઘનતા ક્યારે વધે
કે જો તમે પ્રવાહી દ્રાવકમાં ઘન વધુ માત્રામાં ઓગાળો, પ્રવાહી દ્રાવકમાં ઘન તમે વધુ માત્રામાં ઓગાળો અને વધુ માત્રામાં ઓગાળો તો ઘનતા વધે ને ઘનતા જો વધશે તો આ ગુણાકારનો જવાબ વધશે, એનું પાય અભિસરણ દબાણ બરાબર જેને કહેવાય એનું મૂલ્ય વધશે. નો ડાઉટ હજુ તમારે અભિસરણ દબાણ શું છે એના વિશે શીખવાનું બાકી છે બરાબર છે, આપણે અત્યારે જોઈશું નો ડાઉટ, પણ આ અત્યારે એક ટેમ્પરરી આવી વાત આપણે કરીશું. અભિસરણ દબાણની સંજ્ઞા પાય આપવામાં આવેલી છે, તો થોડુંક આ એક ખાસ ધ્યાન રાખીને કામ કરજો. જો કે નો ડાઉટ અભિસરણનો પોઈન્ટ હું આજે આ વિડીયોમાં પૂર્ણ નથી કરવાનો, એને આપણે બે ભાગમાં વિભાજિત કરીશું અને ત્યાર પછી આગળ અણુભાર શોધવાની જે રીતો છે અને બહુ મજાની રીતો છે, પછી પ્રતિ અભિસરણ આખી એક પોઈન્ટ છે એના તરફ જઈશું ને, એટલે આને બે ભાગમાં વેચીને કામ કરીશું. ચલો, તો અભિસરણ શું છે એ સમજી ગયા. અભિસરણ દબાણ વિશે ટેક્સ્ટબુકમાં શરૂઆતે જ આવું આપી દીધેલું છે, પણ આ બરાબર નથી, ઠીક છે અત્યારે સમજવા ખાતર આને રાખો બરાબર. પણ અહીંયા મેં તમને કીધું એ વસ્તુ પર ધ્યાન રાખજો તમે કે જો દ્રાવણની ઘનતા વધે તો અભિસરણ દબાણ વધે, અને દ્રાવણની ઘનતા ત્યારે જ વધે કે પ્રવાહી દ્રાવકને ઘન દ્રાવ્ય છે તો એમાં વજન વધે. ઇન શોર્ટ તમે જો દ્રાવ્ય વધારે ઓગાળો બરાબર તો જ એની ઘનતા વધવાની છે, ઘનતા વધવાની છે તો અભિસરણ દબાણ વધે બરાબર. તો એ જોઈએ આપણે ત્યાર પછી. હવે આગળ વધીએ. આ પ્રવાહ એક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરશે, એટલે કોઈ ટાઈમ એવો આવશે કે પછી આ જવાનું બંધ કરી દેશે બરાબર, આ તરફ જવાનું બંધ કરી દેશે. ચાલો, પરંતુ કેટલુંક વધારાનું દબાણ જો લાગુ પાડવામાં આવે તો દ્રાવકના પ્રવાહને અર્ધપારગમ્ય પડદામાંથી પોતાની તરફ દ્રાવણ તરફ પસાર થતો રોકી શકે. કરીએ વાત. આ રીતે અહીંયા લખવામાં આવ્યું છે બરાબર, ધ્યાન રાખો બરાબર. ક્લિયર એ પણ તમને સમજાવી દઉં બરાબર. અહીંયા નજર રાખજો વ્યવસ્થિત, તો આ વાત બરાબર સમજાશે. પછી હું ટેક્સ્ટબુક પ્રમાણે જે આકૃતિ છે એ આકૃતિ દોરીને પણ કામ કરીશ. ચલો સાંભળો આ બાજુ કે તમારો દ્રાવક આ તરફથી આ તરફ જાય છે, અભિસરણની ક્રિયા ચાલુ છે. તમે આ બંને બાજુ પર્યાવરણનું દબાણ લાગે છે, પર્યાવરણનું દબાણ લાગે છે, પણ એ ઉપરાંત તમે આ તરફ વધારાનું ટેકનિકલી દબાણ લગાડો, પ્રેશર. અહીંયા જો દબાણ લાગશે તો આ દ્રાવણના કણોને દબાણની અસર થશે, તો એ આ તરફ ધક્કો મારશે, તો આવનારા દ્રાવકના જે કણો આ બાજુથી છે એને એ અવરોધશે, અને કોઈ દબાણના મૂલ્ય એવું થશે કે આવનારા જે દ્રાવકના કણો છે એને એનો પ્રવાહ બંધ થઈ જશે. તો એ જે તમારે દબાણ વધારાનું આપવું પડ્યું કે જેનાથી અભિસરણની ક્રિયા બંધ થઈ જાય, આ દબાણને અભિસરણ દબાણ કહેવાય. હા, તમે જેટલા દબાણે બંધ કર્યું એનાથી વધારે દબાણ આપશો તો પણ બંધ જ થવાનું છે બરાબર, અને કદાચ એ ઊંધું પણ ચાલે, પણ એ ગણતરીમાં નથી લેવાનું, વધારે નથી આપવાનું. ફક્ત અભિસરણની ઘટના બંધ થાય એટલું જે લઘુત્તમ દબાણે, જે ન્યૂનતમ દબાણે બંધ થાય બરાબર, એ દબાણને એનું અભિસરણ દબાણથી ઓળખવામાં આવે છે બરાબર. તો ફરી એકવાર અભિસરણ દબાણ માત્રની હું વ્યાખ્યા કહું તમને કે જ્યારે શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે અથવા મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ વચ્ચે જો અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવે તો દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે, આને અભિસરણ કહેવામાં આવે છે બરાબર. અને અભિસરણને અટકાવવા માટે દ્રાવણ તરફ અથવા સાંદ્ર દ્રાવણ તરફ જે લઘુત્તમ દબાણ, જે ન્યૂનતમ દબાણ આપવામાં આવે બરાબર, અને અભિસરણની ક્રિયા અટકે, આ દબાણને બરાબર અભિસરણ દબાણથી ઓળખવામાં આવે. તો આ રીતે કઈ અભિસરણ દબાણ આવી કઈક વાત થાય છે, જે એ આપણે પૂર્ણ કરીએ છીએ અને ટેક્સ્ટબુક વાઇઝ આગળ આપણે ચાલીએ બરાબર. ચાલો, હવે આગલા ઉદાહરણોની અંદર આપણે જોયું શરૂઆતમાં કે ભાઈ પેલું કેરીના ટુકડા સંકોચાય, એનો અર્થ કે એમાંથી બરાબર દ્રાવક બહાર આવતો હશે માટે સંકોચાય. ફૂલોને પાણીમાં મૂકો તો તરોતાજા થાય, એનો અર્થ કે પાણી બહાર શુદ્ધ દ્રાવક
અર્ધપારગમ્ય પડદો ફૂલની દિવાલ જે કંઈ હશે એમાંથી પાણી ફૂલમાં પ્રવેશે, જેથી અંદર માત્રા વધવાથી બરાબર એ પાછા ખીલી ઉઠે. ચાલો, અગત્યનો મુદ્દો એ છે કે દ્રાવક કણો હંમેશા દ્રાવણની ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જાય અને અભિસરણ દબાણ દ્રાવણની સાંદ્રતા પર આધાર રાખે તેમ જણાવ્યું. હવે આપણે સમજી જવું જોઈએ કે જો આમાં દ્રાવ્યના કણો વધારે હશે તો આ બાજુથી એ ઝડપથી દ્રાવકને આકર્ષે, માટે અભિસરણ ઝડપી ચાલતું હશે. અને જો ઝડપી ચાલતું હશે બરાબર અથવા વધુ માત્રામાં ચાલતું હશે તો સ્વાભાવિક છે કે એને જે રોકવા માટે જે દબાણ આપવું પડે છે બરાબર એ દબાણ વધારે આપવું પડશે, તો એનું અભિસરણ દબાણ વધારે હશે. બિલકુલ સ્વાભાવિક આ સીધી વાત છે. બરાબર છે. હવે ટેક્સ્ટબુકમાં બહુ જોરદાર આકૃતિ સ અભિસરણ દબાણને સમજાવેલું છે, એ પ્રમાણે આપણે એને જોઈ લઈએ અને એને ગણતરી માટેના જે કંઈક સૂત્ર છે બરાબર એના ઉપર પણ ચર્ચા કરી લઈએ. જોઈએ આગળ કે ટેક્સ્ટબુકમાં આ પ્રકારે આકૃતિ આપેલી છે. એક પાત્ર છે, બીજું પાત્ર છે, આ બંને પાત્રોને જોડેલા છે અને અહીંયા વચ્ચે અર્ધપારગમ્ય પડદો રાખેલો છે. આ તરફ એમ કે દ્રાવક છે, આ તરફ એમાંથી બનાવેલું દ્રાવણ છે. અને બંને ઉપર વાતાવરણનું દબાણ લાગે છે. P of atmosphere, P of atmosphere. દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ શરૂ થાય અને આ દ્રાવણ તરફ જો વધારાનું કોઈ દબાણ લગાડવામાં આવે અને આ વધારાનું દબાણ લગાડતા આ બાજુથી દ્રાવક આવતો બંધ થઈ જાય, અટકી જાય, એ લઘુત્તમ દબાણ એને એને અભિસરણ દબાણથી ઓળખવામાં. બરાબર. તમે અહીંયા વેઇટ વધારીને કે કોઈ બી ટેકનિકલી તમે આ દબાણ વધારશો તો આ તરફથી આવતો દ્રાવક એ અટકી જશે, બરાબર, બંધ થઈ જશે અને આ લઘુત્તમ દબાણ તમે અભિસરણ દબાણથી ઓળખશો. ચાલો, આકૃતિમાં અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. બિલકુલ દ્રાવ્યના કણોની સંખ્યા વધારે હશે તો અભિસરણ દબાણ વધારે આવશે, કારણ કે દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે, કણોની ઓળખ પર નહીં, કણો કોના છે એના પર નહીં. મંદ દ્રાવણો માટે પ્રાયોગિક રીતે સાબિત થયું કે અભિસરણ દબાણ આપેલ તાપમાને દ્રાવણની મોલારિટી નહીં, મોલારિટી સાંદ્રતા C, કોન્સન્ટ્રેશન C બરાબર ને સમપ્રમાણ. તો મિત્રો ટૂંકાવી નાખેલી આ વાત છે. બાકી ખરેખર વોન હોફ નામની વ્યક્તિએ આના ઉપર ઘણું કામ કરેલું. એને 3 નિયમો ખરેખર પ્રસ્થાપિત કરેલા: બોઇલ અને વોન હોફ, ગેલ્યુસેક વોન હોફ અને એવોગેડ્રો વોન હોફ. મારી વાત સાંભળો, જે બોઇલનો નિયમ વાયુ માટે હતો એ વાયુના નિયમનો ઉપયોગ વોન હોફે આ કામ માટે કરેલો. ગેલ્યુસેક અને વોન હોફ, એનો અર્થ કે ગેલ્યુસેકનો જે વાયુનો નિયમ હતો એ નિયમનો ઉપયોગ વોન હોફે આ કામ માટે કરેલો. એવોગેડ્રોનો જે નિયમ હતો વાયુઓ માટે એનો ઉપયોગ વોન હોફે આ કામ માટે કરેલો. બરાબર. એનું રીઝન એવું હતું કે ફેફરે નામની વ્યક્તિએ એવું જાહેર કરેલું
કે અભિસરણ દબાણ માટે બરાબર તમારા પ્રવાહી દ્રાવકમાં ઓગાળેલો ઘન દ્રાવ્ય એ વાયુની જેમ વર્તે એવી તમે ધારણા કરશો તો કંઈ ખોટું નથી, બરાબર. માટે આ બાબતને ધ્યાનમાં લઈને વોન ડે હોફે વાયુને લગતા નિયમો આ અભિસરણ દબાણ માટે લાગુ પાડેલા અને એ 3 નિયમોને આધીન ખરેખર એને આ સૂત્રની આખી રજૂઆત કરેલી. પણ હવે હાલમાં આપણા અભ્યાસક્રમની અંદર એ મેટર છે નહીં. જ્યારે આપણે પણ જેડબલઈ કે નીટ માટેના ઊંડા કામો કરતા હોઈશું, બરાબર, તે સમયે હું તમને આખી મેટર બતાવીશ કે ખરેખર આ સૂત્રની તારવણી કેવી રીતે આવેલી, બરાબર. અત્યારે આપણે ડાયરેક્ટ જે અહીંયા સૂત્ર આપેલું છે, બરાબર, તો અહીંયા કહે છે કે પાઈ જે અભિસરણ દબાણ છે, બરાબર, એ અભિસરણ દબાણ મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. તો ખરેખર લખાશે કે પાઈ ચલે છે સી, બરાબર, પણ તમે કહી શકો કે પાઈ બરાબર CRT, બરાબર, CRT. અત્યારે આ ડાયરેક્ટ સૂત્ર સ્વીકારવું પડશે, બાકી 3 નિયમો ના મિશ્રણ ને અધીન આ વસ્તુ આવેલી, બરાબર. બોઇલ અને વોન હોફ, ગેલ્યુસેક અને વોન હોફ અને એવોગાડ્રો અને વોન, બરાબર. વસ્તુ સમજો, આ 3 નિયમ દ્રાવણના અભિસરણ દબાણ માટે રજૂ કરનાર વોન હોફ હતો, પણ જ્યારે આ 3 વૈજ્ઞાનિકોએ જે વાયુના નિયમો આપેલા હતા એનો ઉપયોગ કરીને આ સેમ ટુ સેમ નિયમ એને આના માટે નાખેલો, બરાબર. તો અત્યારે આપણે જાણીએ કે પાઈ બરાબર CRT. જ્યાં જોઈ લઈએ, પાઈ એટલે અભિસરણ દબાણ, સી મોલર સાંદ્રતા મોલારિટીમાં, આર વાયુ અચળાંક. તમે વિચાર કરો કે આ વાયુ અચળાંકને અહીંયા શું લાગે વળગે? ત્યારે મેં તમને કીધું કે ફેફરે નામની વ્યક્તિ એવું કીધું, બરાબર, કે આ પ્રકારના કેસમાં તમે ઓગાળેલા દ્રાવ્યને વાયુની જેમ વર્તે એવી તમે ધારણા કરી શકો છો. ટી ટેમ્પરેચર ઇન કેલ્વિન. ચાલો હવે પાઈ બરાબર N2/V R. N2 દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ મોલ પ્રતિ લીટર, લીટરમાં કદ, કારણ કે આની તમે જે કિંમત મૂકશો, બરાબર, એમાં લીટર કે વગેરે વગેરેના એકમોની અંદર આવશે એટલે અહીંયા લીટરમાં ચાલશે. જ્યાં V દ્રાવ્યના N2 મોલ ઓગાળેલ દ્રાવણનું કદ છે. જો અણુભાર M2 ધરાવતા દ્રાવ્યના W2 ગ્રામ દ્રાવ્ય દ્રાવણમાં હાજર હોય તો N2 બરાબર આપણે લખી શકીશું W2/M. W2 વેઇટ 2 દ્રાવ્ય માટે, કારણ કે જનરલી આપણે આગળ 1 દ્રાવકને આપ્યો છે. M2 M મોલિક્યુલર વેઇટ, તો N2 બરાબર W2/M2. V સામે લઈએ તો પાઈ ઇન્ટુ V બરાબર W2RT/M. અધૂરું કામ કરેલું છે. પાઈ બરાબર W2RT/M2 ઇન્ટુ V. W2 દ્રાવ્યનું વચન, R વાયુ અચળાંક, T તાપમાન કેલ્વિનમાં, M2 દ્રાવ્યનો અણુભાર, V તમે લીધેલા દ્રાવણનું કદ. તો આ પ્રમાણે તમે અભિસરણ દબાણ ઓન પેપર ગણી શકો છો. આધાર ઘણો અગત્યનો આ ગુણધર્મ કહેવાય, કારણ તમે સમજી શકો છો કે આમાં તાપમાન એ રૂમ ટેમ્પરેચરે કરવાનું છે. ઉત્કલન, ઠારણ આવું બધું નથી. બીજું, આગળ બધા તફાવત એ તમારો સંખ્યાત્મક ગુણધર્મ. ડેલ્ટા P બાષ્પ દબાણનો ઘટાડો, ડેલ્ટા TB ઉત્કલન બિંદુનો વધારો, ડેલ્ટા TF ઠાર બિંદુનો ઘટાડો. જ્યારે આ ફક્ત અભિસરણ દબાણ, અહીંયા કોઈનો તફાવત લેવાનો. એક નાનો પોઈન્ટ લઈને પૂર્ણ કરીએ છીએ આજનું કામ. જો તમને અજ્ઞાત ઘન આપવામાં આવે અને અભિસરણ દબાણ શોધવાની તમામ વ્યવસ્થા આપવામાં આવે અને એવું પૂછવામાં આવે કે તમે આનો અણુભાર જણાવો, બરાબર, તો સાંભળી લો. બરાબર, તમારે પહેલા એ દ્રાવ્ય માટે યોગ્ય દ્રાવકની પસંદગી કરવી પડે.
યોગ્ય દ્રાવકની પસંદગી થઈ ગઈ. એ દ્રાવકમાં તમે તમારો અજ્ઞાત દ્રાવ્ય શક્ય તેટલો ઓછો મંદ દ્રાવણ બનાવો. દ્રાવણ બની ગયું. લેબોરેટરી પ્રયોગશાળાનું તાપમાન લઈ લો, જનરલી રૂમ ટેમ્પરેચર હોય. જે દ્રાવણ બન્યું એ દ્રાવણને એક તરફ ભરો. એ દ્રાવણ બનાવવા માટે જે દ્રાવક વાપર્યો હતો એ દ્રાવકને એક તરફ ભરો. અભિસરણ ચાલવા દો. અહીંયા પ્રેશર લગાડીને નોંધો કે કયા દબાણે આ અભિસરણ અટકી જાય છે. આ ન્યૂનતમ જે દબાણ તમારું આવે એ તમારો પાય. બરાબર. વોલ્યુમ તમને ખબર છે તો M2 બરાબર W2RT બાય પાઈ V. બરાબર. જ્યાં M2 એ તમારા અજ્ઞાતનો અણુભાર, W2 તમને ખબર છે, R નિશ્ચિત છે, T તાપમાન એ પ્રયોગશાળાનું તાપમાન છે, પાય અભિસરણ દબાણ તમે પ્રાયોગિક રીતે માપ્યું છે, અને V વોલ્યુમ તમે દ્રાવણનું સોલ્યુશન કેટલા લીટર લીધેલું હતું અહીંયા લીટરમાં જોઈશે. આ ધ્યાન રાખજો. બરાબર. કારણ કે મોલારિટીના સંદર્ભમાં આ ચાલે છે. બરાબર. એટલે અહીંયા લીટરમાં જોઈશે. તો આ પ્રમાણે બરાબર છે તમે અજ્ઞાત દ્રાવ્ય જે હશે તમારો એનો તમે અણુભાર શોધી શકો. બરાબર. અને મોલારિટીમાં આ ચાલે છે એ કેવી રીતે ખબર પડે તો કે દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર. આ મોલ, આ મોલ એટલે ઉપર મોલ ને આ પર લીટર, મોલ પર લીટર, આ મોલારિટી. બરાબર છે. આ ધ્યાન રાખીને ચાલો. ઓકે. અને આ અભિસરણ દબાણનો પણ એકમ આપણા બાર, વાતાવરણ એ પ્રકારે ચાલતા હોય છે. બરાબર. તો આ સાથે આપણે અભિસરણ દબાણ નામનો પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ. અને દરેક સંખ્યાત્મક ગુણધર્મ મેં તમને કીધું છે કે તમારે અજ્ઞાતનો અણુભાર જો શોધવો હોય તો આ પદ્ધતિઓથી કઈ રીતે શોધી શકાય. બરાબર. એમાં સર્વશ્રેષ્ઠ પદ્ધતિ તમારી અભિસરણ દબાણ માપન પદ્ધતિ ગણી શકાય. એનું કારણ છે કે અહીંયા તમારે પ્રાયોગિક કામ એક વખત જ કરવાનું. બાકી યાદ કરો, બાષ્પ દબાણ વખતે તમારે 2 વખત કરવું પડે. દ્રાવકનું ને દ્રાવણનું બાષ્પ દબાણ શોધવું પડે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં તમારે 3 વખત ઉત્કલન બિંદુ શોધવું પડે. એકવાર દ્રાવકનું, એકવાર અજ્ઞાત દ્રાવણનું, એકવાર 1 મોલનું પેલા કેબી માટે. એવી રીતે ઠાર બિંદુમાં પણ 3 વખત ઠાર બિંદુ શોધવું પડે. બરાબર. અહીંયા માત્ર એક જ વખત તમે અભિસરણ દબાણ શોધી અને આ કામ કરી શકો છો. રૂમ ટેમ્પરેચર જ કરવાનું, ઠંડુ ગરમ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. એટલે સૌથી સરળ અણુભાર શોધવાની પણ આ તમે પદ્ધતિ કહી શકો. તો આ સાથે આપણો ચોથો સંખ્યાત્મક ગુણધર્મ પૂરો થાય છે. મિત્રો જો આ પોઈન્ટ મેં હજુ પૂરો નથી કર્યો કારણ કે જે અણુભાર શોધવાની જે બાબત છે હજુ એની અંદર ઘણું લાંબુ છે. બરાબર. અને ત્યારબાદ એમાં પ્રતિ અભિસરણ નામનો પણ એક પોઈન્ટ આવે છે. બરાબર. એને પણ આપણે લેવાનું છે. પછી સમ અભિસારી કોને કહેવાય ને શું ને આ બધી આખી વાતો હજુ બાકી છે. બરાબર. તો આજે આપણે આટલું કામ કરીએ. અભિસરણને લગતી બાબતો તમે તૈયાર કરો. બરાબર છે. નમસ્કાર અને કામ કરતા રહો. આ સાથે આજનું કામ પૂર્ણ.